હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો, કાલે આપણે આર્ટિકલ ફિનિશ કર્યા. આર્ટિકલ ફિનિશ કર્યા, હવે આપણે ચાલુ કરવાનું છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. અત્યાર સુધી આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ફિનિશ કર્યું છે, આર્ટિકલ ફિનિશ કર્યું અને કન્ટિન્યુઅસ પાસ્ટ પર આવી ગયા છે. કન્ટિન્યુઅસમાં એવું છે કે આપણે એકવાર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ શીખી ગયા ને તો પાસ્ટમાં એકદમ ઇઝી થશે. તમારે એટલું બધું તકલીફ નહીં પડે, કેમ કે એક ટેકનિક શીખી ગયા ને તમે પ્રેઝન્ટની, તો પાસ્ટ એના જેવું જ છે, થોડું ઘણો ફેરફાર આવશે ખાલી. ચલો આપી દો હેડિંગ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ સ્પેલિંગ આવડે છે ને ભાઈ? બોલો. બહુ પહેલા આપણે કર્યું હતું ભાઈ. આને કહેવાય ચાલુ ભૂતકાળ. ચલો વાક્ય બનાવી દઈએ એના. લખો હેડિંગ મારો વાક્યો. પેલા આપણે ચાલુ વર્તમાનકાળમાં કેવા વાક્ય આવતા હતા? બોલો સંજય, કેવા વાક્ય આવતા ચાલુ વર્તમાનકાળમાં? હું અત્યારે રમી રહ્યો છું એ વાક્ય આવતા. આમાં કઈ ફેરફાર નહીં આવે કે હું રમી રહ્યો હતો. શું આવશે? હું રમી રહ્યો હતો. ભૂતકાળ બતાવવાનું છે, અત્યારે આવશે હું અત્યારે રમી રહ્યો હતો, એવું ના બને. હું કેવું? હું ગઈકાલે રમી રહ્યો હતો. ચલો પહેલું વાક્ય લખી દો. હું ગઈકાલે રમી રહ્યો હતો. હું ગઈકાલે રમી રહ્યો હતો. ચલો બીજું વાક્ય. હવે ચાર બનાવો. બીજા વાક્ય જાતે બનાવો. બીજા 4 વાક્ય જાતે બનાવો. બનાવો એવા ને એવા. એવા વાક્ય બનાવજો કે તમે ઇંગ્લિશ કરી શકો. એનું તમારે ઇંગ્લિશ કરવાનું છે. એનું બનાવો ભાઈ, તમને પૂછું છું. લખાઈ ગયો 4 વાક્યો. ચલો બોલો ભાઈ પરથી. બોલો પ્રેમ, તમે શું વાક્ય બનાવ્યું? પ્રેમ ચોપડી વાંચી રહ્યો હતો. પ્રેમ ચોપડી વાંચી રહ્યો હતો. ઉતારાના મારતા ભાઈ તમારે જાતે વાક્ય બનાવજો. બોલો યાર હિતેશ. મોહિત ગઈકાલે નાચતો હતો. મોહિત ગઈકાલે નાચતો હતો. સજી આ વાક્ય સાચું ખોટું? હા, મોહિત ગઈકાલે નાચતો હતો. સાચું. સાચું વાક્ય છે? ખોટું છે ભાઈ. નાચતો હતો તો પૂર્ણ બની ગયું વાક્ય. વાક્યને ચાલુ બતાવવાનું છે. આ ચાલુ. નાચી રહ્યો હતો. મોહિત ગઈકાલે નાચી રહ્યો હતો. જો સમજો આ વાક્ય કેવા હશે કે ચાલુ ભૂતકાળ કોને કહેવાય? કે જે વાક્ય ભૂતકાળમાં ચાલી રહ્યું હતું એ બતાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય. એટલે એવું બતાવવાનું કે ભાઈ આપણે નહીં કહેતા કે કાલે આ ટાઈમે આપણે આ કરી રહ્યા હતા, કાલે આ ટાઈમે નહીં આપણે આવું કરી રહ્યા હતા. કેવું હતું કે આપણે એવું બતાવીએ છીએ કે ભૂતકાળમાં ક્રિયા કેવી હતી? ચાલુ હતી. કે ભૂતકાળમાં ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે શું વપરાય ભાઈ? ચાલુ ભૂતકાળ. નાચતો હતો તો શું થયું? ક્રિયા પૂર્ણ થઈ ગઈ. તાના માટે કયું કાળ છે? પૂર્ણ ભૂતકાળ. ત્યારે વોઝવેર નહીં આવે, ત્યારે પૂર્ણકાળમાં જે આવતું હેવેસ આવે છે એ આવશે. આમાં શું આવશે? વોઝવેર આવશે. તો આ નાચતો હતો કે વાક્ય એકદમ ખોટું છે. શું હતું? ગઈકાલે નાચી રહ્યો હતો. મોહિત ગઈકાલે નાચી રહ્યો હતો. મોહિત ગઈકાલે નાચી રહ્યો હતો. ચલો કોણ આવશે? ત્રીજું બોલો. સંજય ચાલુ ભૂતકાળ ભણી રહ્યો હતો. વેરી ગુડ. સંજય ચાલુ ભૂતકાળ
ભણી રહ્યો હતો. ચલો સાચું છે આ. બોલો સચિન. સચિન અને રાજ સચિન અને રાજ રોહિતને હેરાન કરતા હતા. હેરાન કરતા હતા. આની આ જ ભૂલ, આની આ જ ભૂલ કરો કરી તમે. રહ્યા હતા. શું કરો છો તમે લોકો યાર? ટાઈમ પાસ કર્યો શું કાલે? કરી રહ્યા હતા. હજી ક્લિયર નથી તમને હજી બી કે ચાલુ અને પૂર્ણમાં ફરક છે ભાઈ. રહ્યા હતા તો ચાલુ ક્રિયા ચાલુ બતાવવાની છે ભૂતકાળમાં. આપણે કરતા હતા તો ભાઈ પૂર્ણ થઈ ગયું વાક્ય. ચલો બોલો ભાઈ મનીષ. મિતેશ પરીક્ષામાં માર્ક્સ લાવી રહ્યો હતો. મિતેશ પરીક્ષામાં માર્ક્સ લાવી રહ્યો હતો. ઓકે 5 વાક્ય થઈ ગયા. તમારા 6 થયા હશે ને? જેને ના આવ્યું વાક્ય લખી દો થોડા એક્સ્ટ્રામાં. તાના ગુજરાત આપણે ઇંગ્લિશ બનાવતા ફાવશે આપણને. જ્યાં બી જગ્યા હોય થોડા એક્સ્ટ્રામાં લખી દો, પછી આપણે વાક્યના પછી એને ઇંગ્લિશ બનાવીએ. સારા સારા વાક્ય છે. ચલો ચાલુ કરીએ. આવી જાઓ વાક્ય રચના. વાક્ય રચના વાક્યના જેવી છે એવી જ હતી ભાઈ, કોઈ ફરક નથી. ખાલી ચેન્જ થશે. આ પૂછી કાઢું છું. લખો છો હજી? લખી દો. ત્રણ તો લખાઈ ગયા ને? લખાઈ જાય ભાઈ. હેડિંગ મારજો વાક્ય રચના. વાક્ય એની એ જ છે. નાઉન આવશે ભાઈ. એના પછી બદલાશે, આવશે ઈઝ એમાંની બદલે અને તમને બહુ સારી રીતે ખબર છે ભાઈ કે વોઝ અને વેર ક્યાં લાગે તમને બહુ સારી રીતે ખબર છે. આપણે એક કોષ્ટક કર્યું હતું ભાઈ, પૂછી લઈએ. મોહિત આઈ જોડે શું લાગે, વોઝ કે વેર? વોઝ લાગે. શું લાગે ભાઈ આઈ જોડે? પછી હી સી જોડે શું લાગે? તને પૂછે ને, પૂછે એ બોલો. વોઝ લાગે. યુ જોડે? ધે જોડે? પછી વી જોડે? ઇન શોર્ટ મેં સમજાવ્યું તે ટાઈમે કે બહુવચનમાં શું લાગશે? વેર. અને એક વચનમાં શું લાગશે? અને યુમાં તો ભાઈ યુ એટલે બહુવચન સમજીને વેર લગાવી દેવાનું. પછી આવી ગયું એ બાજુ શું આવશે અહીંયા? વર્બ. ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દ જે આવતા હોય તો એ લખી કાઢો. નાઉન પ્લસ વોઝ વેર પ્લસ વર્બ પ્લસ આઈએનજી ઓબ્જેક્ટ. બોક્સમાં નાખીને તાળો મારતો હોય બોક્સમાં ભાઈ. Noun plus was where, verb plus ing plus આ થઈ ગઈ એની એવી હકારની વાક્ય રચના. શેની થઈ ગઈ? હકારની. હવે આપણે અલગ અલગ નહીં કરીએ, એક સાથે 4 વાક્ય રચના કરી દઈશું અને વાક્યને 4 બનાવીશું. પહેલું કાઢા હતું આપણે ધીમે ધીમે સમજ્યા. હવે 4 વાક્ય રચના જોડે તો લખી દો. નકાર વાક્ય રચના. એના પછી નકાર વાક્ય રચના બહુ ઇઝી તમે બનાવી શકશો. હવે તો આ થઈ ગઈ નકાર વાક્ય રચના. લખી કાઢો, ડબ્બામાં નાખી દો એને. પછી આવી જાઓ પ્રશ્નાર્થ વાક્ય રચના.
લખતા રહો ભાઈ, લખતા રહો. ક્વેશ્ચન માર્ક ભૂલતા નહીં. પછી આવશે પ્રશ્નાર્થ નકાર. Was there plus Noun plus not plus verb plus ing plus object plus question mark. બહુ ઇઝી થઈ ગયું આ તો, કેમ કે આપણે આગળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટની તો બહુ જ મહેનત કરી લીધી, એટલે અહીંયા આપણને મલાઈ ખાવા મળે છે. લખી કાઢો ભાઈ. વાક્યના હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર પતી આવેલા પછી આપણે ચાલુ કરીએ વાક્યો બનાવવાના, ઇંગ્લિશ બનાવવાનું. હવે તો એક્ઝામમાં ભરીને પૂછાશે. હકાર બી આપણે પ્રેઝન્ટ બી પૂછાશે, પાસ પણ પૂછાશે. હું આપીશ 1 વાક્ય, તમે બનાવશો એના 8 વાક્ય. એકદમ સહેલું ને, એક આવડે એટલે પછી તો બધા ઉતાર જ મારવા છે પછી તો. અને એક ના આવડે તો 1 માર્ક જાય તો 8 જાય, આવે તો 8 આવે. લખાઈ ગયું ભાઈ? ચલો પહેલું વાક્ય ઊંધેથી ચાલુ કરીએ આપણે. બોલો મેહુલભાઈ, તમે કયું વાક્ય લખ્યું હતું? તમે જે વાક્ય લખ્યું એનું અંગ્રેજી બનાવીએ આપણે. નહીં લખે કે વાક્ય તે? બોલો એકાદ વાક્ય બોલો સારું. સ્કૂલમાં જઈ રહ્યો છે. કોણ? આ તો કંસ? મોહન મોહન. અચ્છા, હું કંસ ક્યાં લાવ્યો? મોહન સ્કૂલમાં જઈ રહ્યો હતો. સ્કૂલમાં જઈ રહ્યો હતો. જઈ રહ્યો હતો. હતો. ચલો બોલાવો નંબર 1. ઓ નંબર 1 બોલો. બોલો. Sorry. Mohan is MOHAN. Mohan Mohan was was GOING going to TOSCHOOL. Mohan is going to school. આ વોઝ શું ઇઝ ઇઝ? મોહન વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. આપણે ટેવાઈ ગયા છે ઇઝ થી. હંમેશા આપણે કદી જોયું છે કદી વોઝ પાછળ આઈએનજી લાગે આપણે કદી વાપર્યું બી નહીં, કારણ ગ્રામર યુઝ કરતા તો લગાવશું ને તમે લોકો. અમે વોઝ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ બધામાં આઈએનજી લાગશે જ. આના પછી જે ફ્યુચરમાં આવશે ત્યાં બી આઈએનજી લાગશે જ. તો મોહન વોઝ ગોઈંગ ટુ સ્કૂલ એકદમ રાઈટ છે. ચલો બાકી તમે બનાવી કાઢો. નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર બનાવી કાઢો. હવે હમ કરેગા આરામ, તમે કરશો કામ. જેને લખો લખતા રહો ભાઈ, નવા નવા વાક્ય આવતા રહેશે, તમે લખતા રહો. મોહન વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. મોહન સ્કૂલમાં જઈ રહ્યો હતો. નકાર બનશે મોહન વોઝ નોટ ગોઈંગ ટુ સ્કૂલ. પ્રશ્નાર્થ બનશે Was Mohan going to school? Question mark. છેલ્લું બનશે વોઝ મોહન Not going to school. ઓકે પતાવી દો ભાઈ. ચલો બાજુમાં આવે હેલીબેન, તમારું વાક્ય લાવો. પ્રેમ ગાડી ચલાવી રહ્યો હતો. પ્રેમ ગાડી ચલાવી રહ્યો હતો. લખી દો વાક્ય. પ્રેમ ગાડી ચલાવી રહ્યો હતો. બીજું એના મળી કોઈ ગાડી જ મળી. ચલો ભાઈ 2 નંબર. ઓ 2 નંબર. અરે જવાન નહીં કીધું 2 નંબર કરવા, બોલવાનું કીધું. પ્રેમ PREM પ્રેમ WAS was ચલાવી રહ્યો. ડ્રાઈવ DRIV ગાડી ચલાવી રહ્યો છે. હતો ભાઈ, એટલે હું મોતમાં કામમાં બહાર નહીં આવ્યો. ING ડ્રાઇવિંગ કાર CAR.
પ્રેમ વોઝ ડ્રાઇવિંગ કાર. બરાબર છે, એકદમ સાચું ભાઈ. આર્ટિકલ આયા ભાઈ. શું આવશે ભાઈ? ડ્રાઇવિંગ અ કાર આવે. હા, હવે ધીમે ધીમે લગાવીને ચાલુ કરો. આગળ શું હતું ભાઈ? મોહિત વોઝ ગોઈંગ, એમાં ટુ આવ્યું ભાઈ. કોઈ ટુ સ્કૂલ, ગોઈંગ ટુ અ સ્કૂલ ના આવે, કોઈ પણ એક લાગે. જેમ આગળ નિયમ આવવાના જ છે બધે. જ્યાં નોની નુના કે એવું આવતું હોય ને ભાઈ, ત્યાં આર્ટિકલ ના લાગે. તો સર નામ મૂકે તો ચાલશે ને? ત્યાં મૂકવાની જરૂર નહીં, અહીંયા મૂકવું પડશે ભાઈ. હા, અહીંયા મૂકીશું. લખતા રહો ભાઈ. નકાર બી લખી કાઢો. નકાર બનશે પ્રેમ Was not driving a car. પ્રશ્નાર્થ બનશે Was driving a car. પ્રશ્નાર્થ ચિહ્ન. એનો નકાર બની જશે Was not driving a car. પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન. લખાઈ ગયું ભાઈ. ચલો વાક્ય નંબર 3 આગળ ભાઈ. કોણ છે આગળ? મોહિત. હા, તેઓ રમી રહ્યા હતા. શું તેઓ રમી રહ્યા હતા? અરે ભાઈ સીધું બનાવીને ભાઈ ક્યાં હતું આડું? તેઓ રમી રહ્યા બહુ ઓવર સ્માર્ટ થાય. તેઓ રમી રહ્યા હતા. તેઓ રમી રહ્યા હતા. બરાબર. નંબર 3 They were playing was they were playing. તેઓ રમી રહ્યા હતા. રમવું એટલે રહ્યાનું શું આવી ગયું આપણે? ટુવીનું પાઈ ગયું. હા તેવું તે ભાઈ બનાવી કાઢવાના ભાઈ. ઇઝી વાક્ય હતું ભાઈ. ઓબ્જેક્ટ આમાં ના આવ્યું. they were playing. આપણે ગુજરાતીનું ઇંગ્લિશ શીખ્યા છે અત્યારે. ઊંધું કરતા બી આવડવું જોઈએ. ઇંગ્લિશનું ગુજરાતી બી આવડવું જોઈએ. they were playing. નકાર બનશે પ્રશ્નાર્થ બનશે પ્રશ્નાર્થ નકાર બનશે not playing question mark. एकदम परफेक्ट भाई. चलो आगे बढ़ते हुए संजय भाई बोलो. મનીષ ચાલી રહ્યો હતો. મનીષ ચાલી રહ્યો. તો તમારા વાક્ય જ આવશે, પછી મારા વાક્ય આવશે, એમાં પોઈન્ટ મળશે. બોલો ભાઈ. કોણ આજ? Manish, MANISH, Manish was, WAS was, WALKING. મનીષ વોઝ વોકિંગ. હવે તમને ધીમે ધીમે આવડવું જોઈએ કે ક્યાં ઇંગ્લિશ વાંચેલું લખેલું જોવો ને તમે તો આવું લખેલું હોય કે આઈએનજી લાગેલું હોય, દિમાગ બત્તી ક્યાં ચાલવી જોઈએ કે હા આ ચાલુ કાળ છે. અને પછી તમારે શું જોવાનું? ઇઝેમાર છે કે વોઝ વેર છે. તો હતો કે છે લગાવો તો તમને હા તો તમને ખબર પડે કે આ ચાલુ ભૂતકાળ છે કે ચાલુ વર્તમાન કાળ છે. શું ભવિષ્ય કાળ? જેમ આગળ બધું તમને ઓળખતા આવશે કે કયો કાળનો વાક્ય છે. એટલે ગુજરાતી બનાવવા આવડી જશે. 3-4 મહિના તમે તો પોપટની જેમ ઇંગ્લિશ બોલશો. પોપટ ઇંગ્લિશ ના બોલે. નકાર દે. મનીષ વોઝ નોટ એટલે જાડીએ ચાલુ. Was
Was Manish walking? Was चलो भाई आगे बढ़ते हुए वारो आयो છે હવે એનો જ વારો આવ્યો મનીષ રાજ રાહુલને નોટ આપી રહ્યો હતો. નંબર 5 રાજ રાહુલને નોટ આપી રહ્યો હતો. રાહુલને નોટ આપી રહ્યો હતો. બોલો ભાઈ તારે આવ્યું તું વચ્ચે વચ્ચે ઊંધે ચાલુ કર સીધે ચાલુ તું વચ્ચે વચ્ચે એટલે તારે તારે બોલ Raj was giving to book. ગિવિંગ ટુ બુક ગિવિંગ બુક હા giving book પછી to Rahul. ટુ રાહુલ આમાં થશે આર્ટિકલ યુઝ ગિવિંગ અ બુક ટુ રાહુલ ધીમે ધીમે આર્ટિકલ બી આપણે લગાવતા શીખી લઈએ ગિવિંગ અ બુક ટુ રાહુલ એક વચન છે લગાવ્યું આપણે આર્ટિકલ ધ્યેય ધ્યેય કોના માટે છે ધ્યેય બુક માટે હોય ના આવે ના આવે તો બી આર્ટિકલ તો લાગે જ અહીંયા બહુ વચન હોવું જોઈએ ઓબ્જેક્ટમાં નકાર Raj was not not giving giving a a book book, to Rahul. Rahul. ટુ રાહુલ વોઝ રાજ Giving a book to Rahul. Question mark. પ્રશ્નાર્થ નકાર Was Raj not giving a book to Rahul? Question mark. ચલો ભાઈ 6 નંબર સચિન અને રાજ રોહિતને ગુજરાતી આવ્યું. હેરાન હેરાન તને આવડે ભાઈ હેરાન કરવાનું આ શું? સમન મને આવડે. બોલો વધાર VODICR. ચલો કોનો વારો છે બોલ ભાઈ Sachin and Raj bothering Sir ડબલ આર જોઈ લે ભાઈ અરે જોવા દે એને ભાઈ ક્યાં આવું થયું Sir was where ખબર નહીં પડતી બે સચિન એન્ડ રાજ વેર જોઈ લે હજી બી Sir એક જ તો કેમ ડબલ લગાવ્યું ચેકઅપ મજા આવે છે મારે તારે આ દેખાતું નહીં હો હા સર સચિન એન્ડ રાજ વેર બોધરિંગ ટુ રોહિત બોધર એટલે હેરાન કરવું બસ બનાવી કાઢો સારું વાક્ય હતું ભાઈ સચિન એન્ડ રાજ આવ્યું એટલે વેર આવશે દિમાગ ચાલવું જોઈએ બહુ વચન છે Sachin and Raj were not bothering to
પ્રશ્ન થઈ જશે વેર આગળ આવી જશે વેર સચિન એન્ડ રાજ વોધરી ટુ રોહિત Question mark. Where Sachin and Raj not bothering to Rohit. Sir, here આવે વચ્ચે. હે હા, ઈશો. કોઈ પણ છટકી જાય ઘડી ઘડી ચલો આગળ જા જવું તું સાતમો આયા ને બોલો 7 નંબર Sir, સર ના sir. ના સર કે સર સંજય તો સર બોલ્યો ચાલુ ભૂતકાળ ભણી રહ્યો હતો સંજય ચાલુ ભૂતકાળ ભણી રહ્યો હતો ભણી રહ્યો હતો બોલો ભાઈ બનાવો કોનો મારો આવ્યો SUNGAY સંજય SUN SU sorry SU GY સર બે સંજયનો સ્પેલિંગ બનાવતો અહીં આવતું બે SN આવે There is Sanjay was study STUDY ING study CUNTIN UOUS continues PST UUS. NUOS past tense TN Sanjay was studying continuous past tense Sanjay was not studying continuous past tense. પ્રશ્ન બનશે was Sanjay studying continuous past tense પ્રશ્ન નકાર શું આવશે ભાઈ was Sanjay not studying continuous દરેક કાળા 20 વાક્ય તો બનાવીશું જ 10 તમારા 10 મારા ને એક્ઝામમાં 5-6 જેવા આવી જ જાય છે કે સ્પેલિંગ કેટલા પહોંચે આપણે સ્પેલિંગ પચીસ કોઈ કોઈ તો પાછળ નોટ બનાવે છે સર 35 લખાઈ ગયા તો 7 લેક્ચર પૂરા થયા આપણે એમ હા સર 35 પૂરા Yes, તો sir. આપણે આજે 8મો લેક્ચર છે હા. આજે 40 ચલો આગળ નંબર બોલો ગુજરાતી તો હું બોલું. તો બીજો નંબર તું જ છે અરે પેલા ગુજરાતી એ કોણ બોલશે હા તું બોલ ભાઈ મોહિત ગઈકાલે નાચી રહ્યો હતો. તમે લગાવો હતા એના મોહિત ગઈકાલે નાચી રહ્યો હતો બોલ એલી કેમ નાચી રહ્યો હતો મોહિત was DANCING dancing yesterday Mohit was dancing yesterday because he is married એ મેરેજ હતો એમ ના 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 he was married શીખવાય છે જાતે બનાવશો ક્યારેક યા તો જાતે બનાવશો શું ભાઈ ઓબ્જેક્ટ છે બે લખ ભાઈ તું જા તું કરીએ જાય એકદમ જા વોશરૂમ જઈએ જા લાગે મગજમાં ચડી ગયું લાગે છે વસ્તુ પ્રાણી કે એની પાસે લાગે ભાઈ આ વસ્તુ પ્રાણી એ છે યસ્ટરડે લઈ જાઓ ભાઈ એમ્બ્યુલન્સ વાળા આવીને
નકાર બનશે મોહિત વોઝ નોટ ડાન્સિંગ યસ્ટરડે. પ્રશ્નાર્થ શું બનશે ભાઈ? નકાર શું બનશે? ઇંગ્લિશ બોલો. ક્વેશ્ચન માર્ક કહીશ તમને. ક્વેશ્ચન માર્કને ઇંગ્લિશમાં શું કહેવાય? નકારને ઇંગ્લિશમાં શું કહેવાય? નેગેટિવ. હા, એ બધા તમને એક્ઝામમાં કઈ તમે ગુજરાતીમાં લખેલું નહીં આવે કે નકાર બનાવો ને એવું નહીં આવે. ઇંગ્લિશમાં આવશે ને ભાઈ. નેગેટિવ, પોઝિટિવ. પ્રશ્નાર્થને શું કહેવાય કહીશ તમને પછી. પ્રશ્નાર્થ ક્વેશ્ચન માર્ક નહીં લખેલું આવતું, પ્રશ્નાર્થ નહીં લખેલું આવે કહીશ તમને. અત્યારે આપણે ગુજરાતી શીખી લઈએ. છેલ્લો કઈ ક્યાં? ચલો ભાઈ બોલો. સંજય હોટલમાં ખાઈ રહ્યો હતો. ઘરે નહીં હાલતા ભાઈ. સંજય હોટલમાં ખાઈ રહ્યો હતો. શું ખાવા ગયો હતો? ઝીંગા. છી. નોનવેજ. ઝીંગા ખાય છે તો પાછું તો મોઢામાં પાણી આવે છે ને. ચલો બનાવો ભાઈ. કોણ બોલશે આને? બોલો. જેનો વારો છે. Sanjay was eating સ્પેલિંગ બોલો. EATING સંજય વોઝ ઇટિંગ in hotel. ઇન HOTAL. ટી આવે હોટેલ. સંજય વોઝ ઇટિંગ ઇન હોટેલ. હોટેલ, રેસ્ટોરન્ટ બધું લખાય ભાઈ. સંજય વોઝ ઇટિંગ ઝીંગા ઇન હોટેલ. કોઈ બધા નાક બંધ કરે છે. અલા અહીંયા થોડી લાયા છે ખાવા માટે. નાક બંધ શું કરો છો? પાપી પુરુષ. ચલો નકાર ભાઈ. બસ ચલો. સર, સંજય was not In hotel. question mark. સંજય not eating hotel. question mark. ચલો નવો સંખ્યા થઈ ગઈ ને આપણે. એક વિકેટ પડી ગઈ છે. હા. ચલો ભાઈ આજમાં સ્પેલિંગ આપો. સ્પેલિંગમાંથી વાક્ય બનાવીએ. 35 સ્પેલિંગમાંથી વાક્ય બનાવી દઈએ. લખો ભાઈ. પપ્પા મમ્મીને મામાના ઘરે મોકલી રહ્યા હતા. રક્ષાબંધન આવીને ભાઈ મામાના ઘરે મોકલે ને ભાઈ. પપ્પા મમ્મીને મામાના ઘરે મોકલી રહ્યા હતા. હવે આવશે પોઈન્ટ ટેબલ. પપ્પા મમ્મીને બનાવો ભાઈ. બધા બનાવો. હા સર. પ્રેમ બોલશે નંબર 1. ઓ સર. પપ્પા મમ્મીને મામાના ઘરે મોકલી રહ્યા હતા. તમારા વાક્ય છેલ્લા તમારા વાક્ય થોડા હોય ને ભાઈ. થોડા મામા લખો અત્યારે. Sir. નોર્મલી શું હોય એ બધું કઈ છે નાના બચપનમાં શીખ્યા હશો. નહીં પડે. મામા લખો, મોમ્સ, બ્રધર લખો, અંકલ લખો. આંટીને લખતા ભાઈ. લખાઈ ગયું.
10 પોઈન્ટનો ભાઈ સવાલ છે ભાઈ. લો હકાર બનાવ્યા હતી એટલે હકાર બોલો ને ભાઈ ભાઈ બનાવતા રહેજો. એક જ બોલવાનું છે. હા સર. Father was sending SENDING ફાધર વોઝ સેન્ડિંગ mom MOM to પપ્પાના ફાધર મમ્મીનો મોમ. વાહ. સર અલગ અલગ મોમ to mama's home ટુ મામાસ હોમ. અત્યારે તો ભાઈ મામાસ રાખો ભાઈ. MAMSHOME એસ કેમ લાગે એપિને કહ્યું કે મામા ના ના નોની નુના એટલે એપોસ્ટ્રોફી એસ લાગે. કોઈ બી માણસ સજીવની પાછળ નોની નો લાવે ને તો એપોસ્ટ્રોફી એસ લાગે. મામાસ હોમ મામાસ હોમ. ફાધર વોઝ સેન્ડિંગ મોમ ટુ મામાસ હોમ. એકદમ પરફેક્ટ છે. 10 પોઈન્ટ. ફાધર વોઝ સેન્ડિંગ મોમ શું લખ્યું ભાઈ? મોમ પાછળ લગાવી દીધું. બરાબર લખ્યું હતું. ઓબ્જેક્ટ કોને મોકલે છે ભાઈ? મમ્મીને મમ્મી પહેલા આવે ને. મામાનું ઘર કે એટલે છેલ્લે. દીવો બળે એટલે ના ભાઈ છેલ્લે શું દીવો બળે એટલે કઈ બી બે આ તો જો વાક્યમાં છેલ્લે મામાનું ઘર ભાઈ. પછી બનાવી કાઢો ભાઈ હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર. નકાર બોલો ભાઈ. ફાધર વોઝ નોટ સેન્ડિંગ મોમ ટુ મામા તો મારશે મમ્મી નહીં મોમ મોકલે તો અમને શાના બનાવ્યા? હા? અમને શાના? તમે કઈ શકો વોઝ ફાધર સેન્ડિંગ મોમ ટુ મામાસ હોમ. અને પ્રશ્ન નકાર વોઝ ફાધર sending to mom મામા's home question mark ચલો પ્રશ્નાર્થી. 2 નંબર બસ 2 નંબર. અમે ગઈકાલે અંગ્રેજી ગ્રામર સમજી રહ્યા હતા. અંગ્રેજી ગ્રામર સમજી રહ્યા હતા. ચલો લખી દો ભાઈ. મને તારો વારો છે ભાઈ 2 નંબરનો. ચલો બોલો ભાઈ. We were WEWERE were understanding UNDERSTANDING Sir D STANDING. grammar G ઇંગ્લિશ કોણ લાગે પપ્પા? વી વેર અન્ડરસ્ટેન્ડિંગ એટલે ગ્રામર ઇંગ્લિશ લખ્યું. હા સર એને એવું લખ્યું છે સર એના માહિતી ઇંગ્લિશ ગ્રામર ભાઈ અંગ્રેજી ના ના એવું કંઈ વાંધો નહીં ઓબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર. આપણે yesterday લખવાનું બાકી છે અક્ષર કોણ લગાવશે? અરે રે રે yesterday યસ્ટરડે સર એના લગાવવાનું હતું. ઇતિહાસને 2 પોઈન્ટ કપાઈ ગયા બિચારાને. રોજ કપાઈ જાય છે એમ તો. આજે બિચારા 3જા નંબર આવી જશે. વી વેર અન્ડરસ્ટેન્ડિંગ ઇંગ્લિશ ગ્રામર યસ્ટરડે. શું બોલું યાર લખવાનું ક્યાં લખ્યું બધા? યાર ચલો બોલવામાં ઓછું કર ભાઈ મગજ બધા ચલાવો.
બનાવી દો ભાઈ નકાર પ્રશ્નાર્થ પ્રશ્ન નકાર फटाफट बीजा 7 वाक्य बनाना है सबकी बारी आएगी प्रसाद सब में बटेगा બોલીએ તો 2 પોઈન્ટ આવશે कौन है ना સર આપનું કીધું विचारिए हमें चलो भाई 3 नंबर ગયા વર્ષે લખો ભાઈ લખો તો ખરા હા હા સર બોલો બોલો ગયા વર્ષે આઈપીએલ શરૂ થઈ રહી હતી IPL શરૂ થઈ રહી હતી આ વર્ષે તો કોરોના છે ભાઈ થઈ રહી હતી બહુ લેટ છે આઈપીએલ ગયા વર્ષે આઈપીએલ શરૂ થઈ રહી હતી चलो 3 नंबर अच्छा ये तो बनावशे ने तो बने बनाओ बनाओ केम रोकाई गया शू थयुं બનાવ્યું ना भाई जेनो वारो ए बोलशे तमने बोलशो तो एमने पॉइंट मळी जशे एने मफतना करवुं छे एवुं कोई कोई तो बैठा बैठा नक चावे बनाए लास्ट ईयर गया वर्ष लास्ट ईयर नौ बाकी लखवा दो बना लखवा दो भी कोई कहते नक चावे कोई कहना आईपीएल लगता नहीं आवड़तुं ईपीएल बा आईपीएल तो फेमस है बे आईपीएल इंडियन प्रीमियर लीग आई तो जा भाई फटाफट लकी भाई आई वॉज हाँ शू लख्यू वेर नाउन कौन लगશે बे नाउन कौन लगશે मारा दे लागू तार मम्मी ની कसम मारा दे नाउन रही गયું भाई नाउन नाउन तो लाओ भाई नाउन नहीं મળતું ને નામ नहीं મળતું यार नाउन શું આવે એલી लास्ट ईयर नाउन वेरी गुड 3 તાળી માન આપવામાં આવે ભાઈ બહુ વ્યવસ્થિત કામ કર્યું ભાઈ नाउन શું આવે સર હું બોલું શું બોલું તો આવી ગયું શું ભાઈ लास्ट ईयर नाउन સર હું બોલું IPL શું શરૂ થઈ રહ્યું છે ભાઈ आईपीएल બોલો ભાઈ IPL was beginning IPL was beginning to last year last LST by year to last year IPL was beginning to last સાચો પડ્યો ભાઈ મને સકો સાચો પડ્યો ભાઈ નહીં પડ્યો હા બસ 3 કાચા કાચા કોઈ કોઈ તો વેલ લખતું હતું પહેલા કોઈ કોઈ તો લાસ્ટ યર તું તો કંઈ બોલ્યો જ નહીં વેરી ગુડ ભાઈ સર 10 મિનિટ નાઉન નાઉન શોધતા આવડું જોઈએ સર IPL શું IPL એ નાઉન છે આઈપીએલ નાઉન છે શરૂ શું થઈ રહ્યું હતું ભાઈ આઈપીએલ ના આઈપીએલ શું થઈ ગયું ભાઈ થર્ડ પર્સન સિંગ્યુલર ઈટમાં આવશે ના ઈ બી નહીં આવે સી બી નહીં આવે ઈટ વાળું ઈટમાં આવશે બનાવી કાઢો ભાઈ આનું નકાર વકાર બધું બનાવી કાઢો બની ગયું સર 4 નંબરનો વારો છે चलो भाई मारा मम्मी पप्पा મમ્મી પપ્પા मारा मम्मी पप्पा चाइना नो
ચાઇના રહ્યો હતો કઈ સારો ફોન લઈએ ને કયો વિવો એકદમ સિમ્પલ સ્પેલિંગ મારા મમ્મી પપ્પા વિવોનો મોબાઈલ દુકાનમાંથી લાવી રહ્યા હતા લો ઓપન ચેલેન્જ બનાવો ઓ બીજા લોકો તમારે શું નહીં જોવાનો બનાવો મારા મમ્મી પપ્પા વિવોનો મોબાઈલ દુકાનમાંથી લાવી રહ્યા હતા 8 બાર 7 બાર હજી લખ્યું નહીં શું કરે છે તું શું મોબાઈલના ફોન થોડી કહેવાય MOBILE લખાઈ બધાને ભાઈ તમને પૂછી જાઓ કોઈને બી એકને પૂછીશ ભૂલ જે ભૂલ ના પકડી શકે તેના 2 માઇનસ ભૂલ ના હોય તો કોઈ વાંધો નહીં બોલો સર માય મધર એન્ડ ફાધર મધર ફાધર મમ્મી પપ્પા લખ્યું ને આપણે where BRING ફરીથી ING Vivo mobile in Vivo નો મોબાઈલ નવો લાવી હતા તો ન્યૂ Vivo મોબાઈલ in શોપ એસેટ સર ન્યુ લખાય જ નહીં તમે માય મધર ફાધર વોઝ બ્રિંગિંગ વિવો મોબાઈલ ઇન શોપ દુકાનમાં એટલે ફ્રોમ શોપ ફ્રોમ ચાલે તો શીખવાય છે તો પછી બોલો પ્રેમ સાચું ખોટું લખ્યું ને તમે શું લખ્યું તો શું કરો ક્યારનો અરે યાર આટલી દી વાત લગાવશો કેવી ચાલશે ભાઈ ના ચાલે ભાઈ નવું આવે સર વિવોસ ના એવું નહીં વિવો મોબાઈલ ચાલે વિવોસ મોબાઈલ હા ચાલે માય મધર એન્ડ ફાધર વેર બ્રિંગિંગ વિવો મોબાઈલ ફ્રોમ શોપ એકદમ પરફેક્ટ છે બનાવી કાઢો ભાઈ નકાર વાગી બનાવી કાઢો ભાઈ એના ઊંઘમાં છે લાગે ચાઇના હટાઈને વિવો લાવી કાઢ્યો આપણે ક્યાંનો ચાલે માય મધર ફાધર વેર બ્રિંગિંગ વિવો મોબાઈલ ફ્રોમ શોપ આપું તને જલ્દી કરો My mother father were not bringing Vivo mobile from shop. My mother father where my mother father bringing Vivo mobile from shop. Where my mother father were not bringing Vivo mobile from shop. ચલો ભાઈ 5 નંબર બરાબર કરો વારો નહીં આવે બધાનો ભાઈ બીજા છેલ્લા વાળાનો તો આજે પોઈન્ટ નહીં મળે લાગે 5 નંબર ફટાફટ લખો મોદીજી ના નરેન્દ્ર મોદી ભાઈઓ બહેનો
आप क्या हो सामने आ गया है मैं ऐसा मशीन बनाऊंगा कि आगे से आलू डालोगे और पीछे से धुआं निकलेगा सोना निकलेगा। धुआं निकलेगा લખો ભાઈ, નરેન્દ્ર મોદી ટ્રમ્પને ट्रम्प ટ્રમ્પ અરે આ તો પેલો ટ્રમ્પ નતો આવ્યો તો આપણે અમદાવાદમાં આવ્યો आए तो તો ટ્રમ્પ हाँ हम कोरोना नहीं TRUMP हाँ सर बोलो बस ટ્રમ્પને નરેન્દ્ર મોદી ટ્રમ્પને આમંત્રણ આપી રહ્યા હતા આમંત્રણ આપી રહ્યા હતા રામનો વિરાય હતો એ ભેગું ને કોઈ નરેન્દ્ર મોદી સ્પેલિંગ નહીં આવડતો મરી જાઓ, આપણા પ્રધાનમંત્રીનો સ્પેલિંગ નહીં આવડતો તમને. કોઈ નરેન્દ્ર મોદી કીધું જ નહીં હોય, કોઈને ખબર આજે પડી હશે મોદી નામ નરેન્દ્ર છે, તો મોદી અટક છે, નરેન્દ્ર નામ છે, બધાને એવું જ છે ભાઈ. વિરેન્દ્ર સહેવાગ, વિરેન્દ્ર નામ છે, સહેવાગ અટક છે. વિરાટ કોહલીમાં વિરાટ નામ છે, કોહલી અટક છે. બધા નામ અટકથી બોલાવે બધાને. ગાંગુલી ગાંગુલી બસ સૌરવ નામ છે એનું. ચલો ભાઈ 5 નંબર બોલો. નરેન્દ્ર મોદી સ્પેલિંગ NARENDR NARENDR આવે નરેન્દ્ર, DR થઈ જાય ભાઈ. નરેન્દ્ર MODI મોઢે WAS વોસ અરે વેર ના આવે ગામ વોજાનો તો બહુ આ થયા નરેન્દ્ર ને મોદી બે નહીં બસ. ઇન્વાઇટિંગ INVITING ઇન્વાઇટિંગ TRAMAP TRUMP બે ઇન્વાઇટિંગ ટુ ટ્રમ્પ ભારત આવો. लाटे ना लाओ સાચું ભાઈ પરફેક્ટ. नरेंद्र नो स्पेलिंग હા નરેન્દ્ર મોદી વોઝ ઇન્વાઇટિંગ ટુ ટ્રમ્પ. વાંધો નહીં દ્રવાળા મેં નહીં શીખવાડે તો જવા દઈએ માફ કિયા જાય. બરાબર બધા બનાવી કાઢો. બહુ વાક્ય કરે કયો નંબર આવ્યા વાક્ય હવે तो બસ. અરે હવે આગલા ગણીને એમ 9 ને 4 15મો 11 12 લખ ને ભાઈ. 16 માં 15 નું આવે 16 માં આવશે હા તો ગરબા ગાજો 15 નું લખો ભાઈ. ગઈકાલે સૂરજ વધારે ચમકી રહ્યો હતો. આયુષ વાક્ય નતું આવ્યું ભાઈ. બ્રાઇટલી આયુષ મારા ખાલી જગ્યામાં આ સર આવ્યું હતું વધારે એટલે એવું એટલે સૂર્ય નહીં, સૂર્ય વધારે એમ તો વધારે એટલે બીજું થાય એમ, પણ હવે સૂર્ય માટે બ્રાઇટલી બસ. એ તો ભાઈ પછીની વાત છે. GHTLY BRI. ચલો ભાઈ બોલો.
શું આવશે THE. શું વાત છે મારા ભાઈ, શું વાત છે, દિમાગ દોડાયો. તારો જો દિમાગ કોઈએ નહીં વાપર્યું હોય. મૂક્યું ભાઈએ? વાહ વાહ, પાછળ વાળા હોશિયાર છે, આગળ વાળા તો ખાલી ગોકર્ણપટ્ટી. The sun was shining TLY brightly yesterday. શું વાત છે ભાઈ. The sun was shining brightly yesterday. સંજય બહુ મસ્ત કામ કર્યું આજે, ગમી ગયું એકદમ. સંજયને 2 પોઈન્ટ એક્સ્ટ્રા આપવા જોઈએ ભાઈ. આર્ટિકલનો યુઝ કર્યો યાર. સર એને yesterday નતું લખ્યું ભાઈ. હા સર પછી લખ્યું. સર તમે yesterday ભાઈ એનો સ્પેલિંગ અરે ભાઈ અહીંયા તો બોલ્યો ને ભાઈ. The sun was shining brightly. તમે લખ્યું ભાઈ? તમે તો સ્પેલિંગ તો કે તારા મેં 2 કાપ્યા નહીં. પેલું પૂછતો ત્યારે લખ્યું બી નથી દેતો. તો આને સર yesterday નતું લખ્યું. અરે અહીંયા બોલ્યો ને. બધાનું લખાઈ જવું જોઈએ, હું કહું ત્યાં પેલા. આર્ટિકલ લગાવ્યું ભાઈ, આર્ટિકલ. હા તમે આર્ટિકલ જો એકદમ આમ શું કરે સ્માર્ટ લગાડો તો તમને મળી જાય. લગાવી દો. ચલો કેટલા વાગ્યા હવે? 6 જણના આવી ગયા. 3 જણનું આપણે કાલે રાઉન્ડ રાખી દઈશું. કાલે પતવા આવ્યું લેક્ચર. ચલો ભાઈ પ્રસાદ લઈ લો ભાઈ, પ્રસાદ લઈ લો. કથા આજની પૂરી કરીએ અહીંયા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. લખો JOURNEY. JOURNEY. જર્ની એટલે પ્રવાસ કે મુસાફરી. કોઈ આવી ગયું ને આગળ તો મને કહી દેજો કે આવી ગયું એમ. ઇન્ટરેસ્ટ એટલે રસ નહીં. તમને ઇન્ટરેસ્ટ નહીં આવે, અમુક જેને ગણિતમાં ઇન્ટરેસ્ટ ના આવે તો ઇન્ટરેસ્ટ નહીં ગણિતમાં. ઇન્વાઇટ તો આવી ગયું ને? ઇન્વાઇટ નહીં એબિલિટી આવી ગયું નહીં? ઇન્ટરેસ્ટ પછી વોઇસ આવ્યું. વોઇસ એટલે અવાજ. વોઇસ એટલે અવાજ. VOICE વોઇસ એટલે અવાજ. ઇન્સલ્ટ. ઇન્સલ્ટ આવી ગયું? ઇન્સલ્ટ એટલે અપમાન કરવું. એટલે બિચારાનું સંજયનું અપમાન થઈ ગયું, ઇન્સલ્ટ થઈ ગઈ બધાની વચ્ચે. સોરી હા સંજય, ઇન્સલ્ટ કરી અમે. મને ખબર તું ચીંગા નહીં ખાતો. પછી ઇમ્પોર્ટન્ટ આવ્યું. ઇમ્પોર્ટન્ટ સંજય થોડો આપણો ઇમ્પોર્ટન્ટ પર્સન છે. 2 દાંત બહાર છે એટલે. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વ. જરૂરી ઇમ્પોર્ટન્ટમાં ના યુઝ થાય, જરૂરીનો અલગ થાય છે. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું લખો. બહુ મહત્વનું હોય ને એમ. ઇમ્પોર્ટન્ટ મહત્વનું છે ભાઈ. એકદમ મોસ્ટ IMP ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલે બહુ મહત્વનું, બહુ જરૂરી ના આવે. ચલો ભાઈ, ચલો તો આજે શીખીએ આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં બહુ ઇઝી હતું. કાલે ટેસ્ટ રહેશે આપણે પાસ્ટ ટેન્સની જ, અને આગળનું બી પૂછી શકું છું, આર્ટિકલની ખાલી જગ્યા પૂછી શકું છું. કાલે આપણે કરાવીશું. આમાં થોડા ઘણા વાક્ય લખાઈશ, રાઉન્ડ બાકી છે, પૂરું કરીશ કાલે.
એને પોઈન્ટ આપીશ અને પછી કાલ શીખશું આપણે એની ખાલી જગ્યાઓ અને પછી ખાલી જગ્યાની ટેસ્ટ એમ હવે બે દિવસમાં આપણે કાલ પતા જશે અને હવે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ તો ઇઝી રહેશે પછી સિમ્પલ આવશે એ થોડું સિમ્પલ નથી સિમ્પલવાળું ટેન્સ હાર્ડ છે થોડા તો એમાં હાર્ડ કંઈ નથી ખાલી બહુ બધું પેલા શું છે નિયમો બહુ બધા છે એમાં થોડું હાર્ડ પડશે ચલો કંઈ વાંધો નહીં આગળ વધશું આપણે જય શ્રી કૃષ્ણ ગુડ બાય